ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા અનેક અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવે છે। થોડા સમય પહેલા જ વોકેથોનનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આજના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે। ઘટના શહેરના પોશ એરિયા એવા કારેલીબાગની છે। ત્યાંના યુવાનો મોંઘી દાટ ગાડીઓમાં બેસીને સરકારી આવાસોની બહાર ડ્રગ્સનું સેવન કરે છે। સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી અને ઘટના સ્થળ પર પહોંચીને 7 સિરીઝો જપ્ત કરી। સંસ્કારી નગરી વડોદરામાં આવેલા કારેલીબાગ વિસ્તારમાં ડ્રગ્સના બંધાણીઓ મોંઘી દાટ કારમાં આવી ડ્રગ્સનો નશો કરતા હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। સરકારી આવાસોની બહાર નશાની સિરીઝો મળી આવતા પોલીસ દોડતી થઈ હતી। સ્થાનિકો આ યુવાનોને રોકવા જાય તો તેમને પણ ધમકી આપવામાં આવે છે, તો એલસીબી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે। આજકાલના યુવાનો પોતાની જાતને હોશિયાર સમજી ડ્રગ્સના રવાડે ચડ્યા છે, પણ તેમને ખબર નથી કે આ ડ્રગ્સ તેમને અને તેમના પરિવારને મોટું નુકસાન કરી રહ્યું છે। કારેલીબાગ વિસ્તાર એ વડોદરા શહેરમાં પોશ વિસ્તારોમાંનો એક છે, ત્યારે મોંઘી દાટ કારમાં આવીને લોકો સરકારી આવાસોની બહાર ડ્રગ્સનો નશો કરતા હોય તેવા આક્ષેપો લાગ્યા છે। આ સ્થળ પર પોલીસે નશાની સિરીઝો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાને લઈને ડીસીપીનું કહેવું છે કે સ્થળ પરથી 7 સિરીઝો મળી આવી છે। સ્થાનિકો સાથે ચર્ચા કરી છે, તો પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। સિરીઝો કબજે કરી તપાસ માટે મોકલી આપી છે। આવા સ્થળ પર પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। વડોદરા શહેર પોલીસ દ્વારા સતત ડ્રગ્સના દૂષણ સામે અવારનવાર કામગીરી કરવામાં આવતી હોય છે। સાથે જ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ થકી વિવિધ સ્કૂલોમાં કાર્યક્રમ કરી જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે પોસ્ટર બેનર સાથે વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો, અધિકારીઓ સાથે મળી એક મેરેથોન પણ યોજી વ્યસન મુક્ત વડોદરા થાય તેવા અનેરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આજે જ્યારે અમને પોલીસને આ બાતની જાણકારી મળી ત્યારે તાત્કાલિક અમારી કારેલીબાગ પોલીસ તેમજ મારી એલસીબીની પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને સ્થળ ઉપરથી જે સિરિંજો ખાલી સિરિંજો મળી છે, અમે 7 જેવી સિરિંજો મળી છે, કબજે કરી છે અને એને એફએસએલમાં મોકલીશું અને શેની સિરિંજો છે અને કઈ બાબતનું છે એનું ધ્યાન રાખીશું। ઉપરાંત રહીશોને ત્યાં આજે મળી અને જે કંઈ એ લોકોની રજૂઆત છે સાંભળી અને ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને ત્યાં આવો કોઈ ગેર તત્વો ત્યાં આવે નહીં અને આ પ્રવૃત્તિ ન કરે એની માટે તકેદારી રાખવામાં આવશે। આમાં તે સિરિંજ તેની માટે વપરાઈ હતી એ જાણવા માટે આ કાર્યવાહી કરવામાં આવશે। હા, ત્યાંના નાગરિકો હજુ સુધી અમારી પાસે રજૂઆત નથી કરી। જ્યારે અમારી જાણકારીમાં આવી છે ત્યારે અમે સામેથી નાગરિકોને મળવા જઈશું અને ત્યાં અમે એ લોકોને આશ્વસ્ત આપીશું કે હવે આ પ્રવૃત્તિ ન થાય એની તકેદારી રાખવામાં આવશે અને પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે। અમે આ બાબતે તપાસ કરીશું અને ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરીશું, કઈ કઈ ગાડીઓ આવે છે એના નંબર પણ અમે મેળવીશું અને જો આ સિરીઝમાં પણ કંઈક અમને એફએસએલમાંથી રિપોર્ટ મળશે તો દિશામાં ચોક્કસ આગળ તપાસ કરવામાં આવશે।